દાહોદની પાવનધરા પર પરમ પૂજ્ય યોગી શ્રી દેવનાથજી બાપુ રાષ્ટ્રીય હિન્દુ સંઘના આદરણીય સંયોજક અને ગુજરાતભરના ધર્મપ્રેમી યુવાનોના પ્રેરણા સ્ત્રોત પધાર્યા હતા। આ અવસરે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ દ્વારા ભવ્ય અને ભક્તિભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું। ગોધરા રોડથી બસ સ્ટેશન નગરપાલિકા ચોક થઈ રામાનંદ પાર્ક સુધી ભવ્ય બાઇક રેલી કરવામાં આવી, જેમાં સમગ્ર જિલ્લાભરના ધર્મપ્રેમી યુવાનો, મહિલાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બાળ કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા બાપુનું ભજન ગીત દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂજ્ય બાપુએ સનાતન ધર્મના મહત્વ, ગૌરક્ષા, હિન્દુ યુવા જાગૃતતા અને સમાજમાં સમરસતા જાળવવા માટે યુવાનોને અગ્રેસર બનવા માટેની અપીલ કરી। પૂજ્ય યોગીજીએ ભારપૂર્વક જણાવ્યું કે સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરીને ગૌમાતાની રક્ષા કરી અને યુવા શક્તિને જાગૃત કરીને જ હિન્દુ સમાજ મજબૂત બની શકે છે। આજના સમયમાં હિન્દુ યુવકોને નિર્ભીક બની સનાતની મૂલ્યોનું રક્ષણ કરવા અને સમરસતાથી જીવવાનું આહવાન કર્યું। આ ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશના પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ, દાહોદ જિલ્લા અધ્યક્ષ શ્રી મહાદેવ દામોદર, જિલ્લા સંગઠન ટીમ, મહિલા ટીમ અને રામાનંદ પાર્ક સ્વયંસેવકો, દાહોદ જિલ્લા ગૌરક્ષક ટીમના શ્રી પિન્ટુભાઈ કલાલ અને તેમની ટીમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી। સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, ઉત્સાહ અને હિન્દુત્વની લાગણી છવાઈ રહી હતી। રિપોર્ટર જગદીશ કોળી, લીમખેડા।